નવસારીના લુન્સીકુઈ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક સરબતિયા તળાવના રેનોવેશનની કામગીરી હાલમાં શહેરમાં ભારે ચર્ચા અને અસંતોષનો વિષય બની છે. અગાઉ ધારાસભ્ય પિયુષ દેસાઈના કાર્યકાળ દરમિયાન કરોડો રૂપિયાના ખર્ચે આ તળાવનું રેનોવેશન કરવામાં આવ્યું હતું અને તળાવ એકદમ સારી કન્ડિશનમાં હતું. તેમ છતાં મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી દ્વારા તળાવમાં થયેલ જૂના ડેવલપમેન્ટને તોડી પાડીને ફરીથી કરોડોના ખર્ચે નવી કામગીરી હાથ ધરવામાં આવતા જનતામાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. હાલમાં તળાવની બહારના ભાગે મોટા ખાડાઓ ખોદીને ફાઉન્ડેશનનું કામ પણ શરૂ કરી દેવાયું છે, જેને લઈને જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર મુદ્દે પારસી અગ્રણી કેરસી દેબુએ મેદાનમાં આવી પોતાના વકીલ મારફતે મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીને કાયદાકીય નોટિસ ફટકારી છે. આ નોટિસમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે જીડીસીઆરના નિયમો અનુસાર કોઈપણ વોટર બોડી એટલે કે તળાવની આસપાસ રોડ તરફ 30 મીટર જેટલી જગ્યા માર્જિન તરીકે છોડવી ફરજિયાત હોય છે. ત્યારબાદ જ કોઈ જાહેર બાંધકામ કરી શકાય છે. જો કે કમિશનર દ્વારા આ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી મનસ્વી રીતે માર્જિન છોડ્યા વગર જ બાંધકામની પ્રવૃત્તિ કરાવવામાં આવી રહી છે, જે જાહેર હિતની વિરુદ્ધ હોવાનું નોટિસમાં ટાંકવામાં આવ્યું છે. નોટિસમાં વધુમાં એ બાબતે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે સરબતિયા તળાવની અડીને રમતગમતનું મેદાન આવેલું છે અને તળાવ તથા મેદાનની વચ્ચેથી જાહેર રસ્તો પસાર થાય છે. આ રસ્તો અત્યારે પણ સાંકડો હોવાથી ત્યાં ટ્રાફિકનું ભારણ સતત રહે છે. હવે જો તળાવની પાળે નિયમ વિરુદ્ધ બાંધકામ કરવામાં આવશે તો આ મહત્વનો રસ્તો વધુ સાંકડો બની જશે અને ભવિષ્યમાં શહેરીજનો માટે ટ્રાફિકની સમસ્યા કાયમી અને માથાના દુખાવા સમાન બની જશે. અગાઉ અનેકવાર રજૂઆતો કરવા છતાં કમિશનર દ્વારા કામગીરી અટકાવવામાં ન આવતા અંતે કાયદાકીય નોટિસ આપીને આ કામ તાત્કાલિક અસરથી બંધ કરવાની માંગ કરવામાં આવી છે.